નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે મોદી સાહેબની કેટલીક વાતો કરવી છે. કાલચક્રમાં હંમેશના માટે કરીએ છીએ, પરંતુ એક રાજનેતા સત્તા ટકાવી રાખવા માટે, ચૂંટણી જીતવા માટે જે જૂઠું બોલતા હોય છે એની કોઈ મર્યાદા હોય છે ખરી? શા માટે જૂઠું બોલતા હોય છે? અને આટલી હદે, દેશની સુરક્ષાના હદે જે જૂઠું બોલતા હોય છે એ અત્યંત ગંભીર બાબત છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે નરેન્દ્ર મોદીની. એમણે કહ્યું હતું ચૂંટણી પહેલા વડાપ્રધાન બનતા પહેલા મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે એને બે ત્રણ બાબતો કહી હતી. બે ત્રણ બાબતોમાંથી આપણે મૂળ વાત આપણે કરવી છે કે સૈનિકો જે ગુજરાતમાં ભૂતપૂર્વ સૈનિકો જે એક સમયે લશ્કરમાં હતા, આવા 70,000 સૈનિકો છે, એમાંથી 50,000 સૈનિકોની સામે સરકાર અન્યાયપૂર્વક, અત્યારની સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકાર અને પેલાની સરકારો વર્તી આવી હતી, નરેન્દ્ર મોદીથી લઈને આજ સુધી. તો એ બધી વાત કરવી છે. એ પેલા મોદી સાહેબની જે મોટી મોટી વાતો ને કેવા જૂઠાણાઓ છે પેલા સાંભળી. અને આતંકવાદી જો એને મારી નાખે તો અમે અનાથ થઈ જઈએ, અને અમારા પિતાજી જો આતંકવાદીને મારી નાખે તો પણ અમે અનાથ. આ જવાનની વાત કરી રહ્યા છે. એક જવાને એમને એની ઓફિસમાં આવીને આ વાત કરી હતી, એની વાત કરી જઈએ. એવી કેવી વ્યવસ્થા? દેશના નાગરિકોનો જવાબ આપવો પડશે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. મારી અને તમારી રક્ષા માટે લોકો જાનની બાજી કેમ લગાવે? શું કરવા લગાવે? જો એમને રક્ષણ ના આપી શકીએ તો. અને તેથી જ ભાઈઓ બહેનો, જે લોકોએ ગુજરાત પર વાર કરવાની કોશિશ કરી છે એમને સામે છાતી હું લડવા તૈયાર છું. હું મોતને મુઠ્ઠીમાં લઈને નીકળેલો માનવી છું. સત્તા ભોગવવા માટે સત્તા લાલચુ જિંદગી જીવનારો માનવી નથી. સાંભળી લીધું મોદી સાહેબની વાતો. એમણે જે વાત કરી કે શા માટે લોકો આપણા માટે, આપણી સુરક્ષા માટે શહીદ થાય, તો ગુજરાતની જ વાત છે. એક બાજુ મનમોહનસિંહને પડકાર ફેંકી રહ્યા છે કે ગુજરાતને અન્યાય થાય તો હું શું કરી શકું છું, હું સામે છાતીએ લડવા માટે તૈયાર છું, મોતની મારી મુઠ્ઠીમાં લઈને ફરી રહ્યો છું, પણ અન્યાય તો નહીં જ ચલાવી રહ્યો. પણ આ એ જ બહાદુર જવાનો છે કે જે સૈનિક ક્યારે ભૂતપૂર્વ સૈનિક નથી થતા. ગમે ત્યારે યુદ્ધ થાય ત્યારે આ જ સૈનિકો સરહદ ઉપર પહોંચી જતા હોય છે, નિવૃત્ત થઈ ગયા હોવા છતાં પણ. તો એ આવા 50,000 સૈનિકોને અત્યારે અન્યાય કરી રહી છે. અને એ શરૂ થયું હતું નરેન્દ્ર મોદીના સમયમાં, 2006 થી શરૂ થયું હતું. અને અત્યારે નરેન્દ્ર મોદી મોટી વાતો કરે છે અને વડાપ્રધાન બની ગયા. 70,000 માજી સૈનિકો ગુજરાતમાં છે. લશ્કરમાં નિવૃત્ત થયા પછી એમને આજીવિકા માટે સરકાર 16 એકર જમીન આપવામાં આવતી હતી 2006 સુધી. પછી નરેન્દ્ર મોદીએ એવા વિચિત્ર નિયમો બદલાવ્યા કે એને જમીન મળી જ ના શકે. અને 2006 નરેન્દ્ર મોદીએ જમીન આપવાનું બંધ કરી દીધું. આજે આ દર ભટકી રહ્યા છે, દર ભટકી રહ્યા છે અને મોટી વાતો કરે છે મોદી સાહેબ. અને બીજી બાજુ આપણા મુખ્યપ્રધાન પણ જાણે નરેન્દ્ર મોદી એક અવતારી પુરુષ હોય, વિકાસ પુરુષ હોય એવી વાતો કરે. સાંભળીએ શું કે. જ્યારે ગુજરાત માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને પછી વિકાસની જે રાજનીતિ શરૂ થઈ, એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં.
2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો એ વાત કરે એમને સામે છાતે હું લડવા તૈયાર છું. સામી છાતીએ લડવા તૈયાર છે, પરંતુ જે સામી છાતીએ જે લડતા હતા સૈનિકો માટે કંઈક કરવા તૈયાર નથી. આવા 10,000 જેટલા આજે અત્યારે યુવાનો એવા છે કે જેની વયમર્યાદા ઉપર નથી ગઈ, એમને સરકારી નોકરી મળી શકે એમ છે સૈનિકોને, આવા માજી સૈનિકો મળી શકે, પણ એને પણ નથી આપવામાં આવતા. અને માત્ર ને માત્ર 50 જવાનોને વર્ષે માંડ મળી શકે છે. આવા 40,000 એવા છે કે જેમને જમીન કે સૈનિક અનામતમાં નોકરી મળી શકે એમ નથી. અત્યારે 40,000 એવા છે કે કોઈ રીતે મળી શકે એમ નથી જમીન. તો એમનો સહારો શું, આજીવિકાનું સાધન શું? અને મોટી છાતી ઉપર રહીને મોટી નરેન્દ્ર મોદી વાતો કરી રહ્યા છે. તો આ વાત છે. અને જે સૈનિકો જે છે એ સૈનિકોનો આપણે એક આખો કાર્યક્રમ કર્યો હતો, એમાં ઘણી બધી વાતો કરી હતી. સાંભળીએ સૈનિકો શું કે છે. જય હિન્દ, વંદે માતરમ. આજે રાકેશભાઈ ડાભી જે આ દેશને માટે શહીદ થઈ ગયા છે, પોતાનું બલિદાન આપ્યું છે, એમના માતા પિતાને આપણે મળી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પણ સાથે સાથે આ શ્રદ્ધાંજલિ પૂરતી નહીં, પરંતુ અમારી ગુજરાત સરકાર પાસે માંગણી છે કે જે રીતે માજી સૈનિકો, જે ઓન સર્વિસ જે સૈનિકો છે, એ જ્યારે શહીદ થાય ત્યારે એમને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. એવી રીતે અગ્નિવીર, આજે રાકેશભાઈ છે અગ્નિવીરમાં ભરતી થયા હતા, એ અગ્નિવીરને પણ 1 કરોડની આર્થિક સહાય ગુજરાત સરકાર તરફથી મળે એવી અમારી ગુજરાત માજી સૈનિક સંગઠનની માંગ છે. અમને વિશ્વાસ છે કે આ ગુજરાત સરકાર જે સૈનિકો પ્રત્યે સંવેદના દાખવતી હોય છે એ તુરંત જ અમને જે શહીદ થઈ ગયા છે રાકેશભાઈ, એમના પરિવારને. તો આ સૈનિકની વાત પણ આપણે સાંભળી. તો એમાં સવાલ એ આવીને ઉભરે છે કે નરેન્દ્ર મોદીએ જે મોટી મોટી વાતો કરી હતી સૈનિકોની, 16 એકર જમીન, સાંથણીની જમીન એને બનાવી દીધી, એના કારણે આપી ન શકે. અને એટલા માટે ગૃહપ્રધાન, ગુજરાતના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનને લોકોએ રજૂઆતો કરી, વારંવાર રજૂઆતો કરી, એક વખતની અનેક વખત, છતાં પણ આ સરકાર સાંભળતી નથી. 2 વખત એમણે આંદોલનો કર્યા, આજ સૈનિકો પર લાઠીઓ વરસાવી આજ સરકારે. અને વાત કરે છે મોટી, એ આ કયા આધાર ઉપર કરે છે કઈ સમજ નથી પડતી. શહીદ સૈનિકોના પરિવારને સરકાર સાચવી પણ શકતી નથી. આટલી મોટી વાત આપણી સમક્ષ જે મોદી કરી રહ્યા હતા, પરંતુ આપણે જાણીએ છીએ કે એમાં બહુ કઈ તથ્ય દેખાતું નથી. અને એટલા માટે આજે વાત કરીએ છીએ કાલચક્રમાં કે નરેન્દ્ર મોદી મોટી વાતો કરે છે, પણ એક જે સૈનિક સરહદ ઉપર જઈને લડે છે, જીવના જોખમે લડે છે, એ નિવૃત્ત થયા પછી સરકારી નિયમો પ્રમાણે એને પોતાના આજીવિકા માટે જમીન આપવી જોઈએ, જમીન પણ આપતી નથી, નોકરી પણ આપતી નથી, અને બીજા બધા જે સવલતો મળવી એ પણ નથી આવતી. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.